ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને હજી તો જો 8, 8:30 જેવું થયું છે અને અડધું પડધું કામ થયું. વિજય ટિફિન લઈને વયા ગયા છે અને ઉત્સવને હવે ઉઠાડવાનો કે એને 10 વાગે લેક્ચર ચાલુ થાય તો મેં કીધું હવે 9, 8:30, 9 જેવું થાય ને ત્યારે ઉઠાડું, એટલે પછી નાસ્તા પાણી કરી લે ને ત્યાં એને લેક્ચરનો ટાઈમ થઈ જાય. આપણે ગોટલીનો મુખવાસ કરવો છે ને, ગોટલી સુકવાઈ નાખી દીધી, પણ હજી થોડીક ગોટલી છે ઓછી, કારણ કે આને ખોલીએ પછીથી અંદરથી ગોટલી નીકળે. એ તો હાવ નાની હોય તો મુખવાસ થોડોક ઓછો થાય. એટલે મેં જો હજી આટલી થાય ને, હજી આટલી થઈ જાય ને ગોઠવલ્યું પછી આપણે મુખવાસ કરવો છે. હજી થોડીક ખાવા દઈએ, સુકાવા દઈએ અને થોડીક હજી કેરીની ગોઠવલી ભેગી થાય ને પછી કરી નાખશું. કાઉં તો ભલે સુકાય. એક ચો પડી કાઢી થઈ ગઈ. ચાલો હવે આપણે લેક્ચર આજનો થઈ ગયો છે પૂરો, અને હવે થોડાક દિવસમાં સ્કૂલ ખુલવી છે. 13 તારીખનું કહેતા હતા બધા. 11 જેવું તો થઈ ગયું છે. હમણાં 2-3 દિવસમાં ખબર પડી જશે આપણે સ્કૂલ ચાલુ છે કે હજી રજા છે. અને મમ્મી નવરી થઈને એનું કામ કરવા માંડી છે. હા, તું નવરો થઈ ગયો ને મારો દીકરો? મેં 3-4 વસ્તુ લઈ હતી કરિયાણાની. અહીં શિવ શક્તિમાં લઈ દે ને મારો દીકરો. હવે ફરફરી પકડાવી દીધું છે. તો મારે કામ કરતા કરતા ખોટી ના થાય. હું લઈ આવી લઈને જાઉં તાર 5 મિનિટ થાય ઉત્સવ. હું લઈ આવી દઈશ. મારો દીકરો જય નવરો થાય આખા દિવસમાં ગમે ત્યારે મને લઈ આવી દે. ચાલ આમાં લખ્યું ને કઈ વાંધો નહીં. પૈસા નહીં મળે ભેગા? તો પૈસા તું જા ત્યારે જ લઈને પૈસા બે આપીશ. તારે અત્યારે જવું નથી તો મારે શું કરવાનું? તો હું તો જઈશ તને લેતો જઈશ. હા એમ, પણ અત્યારે મેં તને લિસ્ટ દીધું, કોઈ ના નાખતું. મારે હતું. હા, એ મોબાઈલમાં પાછળ મૂક દે તું. ચાલો તો હવે આપણે દીવાબત્તીનો સમય થઈ ગયો છે. હમણાં હું કરી લઈશ દીવાબત્તી. પેલા આપણે થોડો વિડીયો આપણે ઉતાર લઈ. અને જો અત્યારે મમ્મી અત્યારે દહીં મેળવે છે. નહીં મેળવતી નથી તો હું કરે? છાસ કરવી. અચ્છા, ઈ થોડુંક તાકેડી માટે ખાવા રાખું, બીજી છાસ કરી લો. એટલે એનું કામકાજ કરે છે હવે. હવે આપણે આપણું કામકાજ કરશું હમણાં. અને મમ્મી એનું કામ કરે. દીવાબત્તી કરી નાખતું કરે. અમે તો ડાયો લે. ઓ હાલ મોકલ લો. મમ્મી તો કઈ કરશે નહીં. એનું જમવાનું બનાવશે હવે. આપણે હવે દીવાબત્તી કરી લઈએ. સરગવાનું શાક ખાઈશ ને? હું સૌ મસાલો વધારે નાખજો. ચણા લોટ નો. હા હા, વાંધો. ચાલો હવે આપણે વસ્તુ લેવાની ભૂલાઈ ગઈ હતી. તમને યાદ છે સવારે મમ્મી એક ફરફરી પકડાયું હતું આપણે કે વસ્તુ લેવા જવાની છે. આપણે કઈ યાદ અત્યારે આવ્યું નહીં. અત્યારે મોડું યાદ આવ્યું. આ ઠેલીમાં બધું હું અત્યારે લઈને આવ્યો. મમ્મી કે હવે તો શાંત થઈ ગઈ, હવે તો લેવા જાય કે કાલ લેવા જઈશ. મેં કીધું એને મનથી ને યાદ આવે કે નહીં કે ક્યારે લેવા જાવ. અરે મારે કામ કેવડું હોય. હા, તારે કામ પહોંચાડું ગયું. કામ મારે કે તારે જાતું? હમણાં તો ઘરે ને ઘરે છો તોય એટલે જ કામ વધી જાય. હા ભાઈ, ચા લેવા જવું પડ્યું. કેવડું કામ આવ્યું મારે. હાલે તું અત્યારે ફટાફટી ખાઈને તું શું કર લઈ આવ્યો ખરા હવે. દીવાબત્તી કરી દે. ઓય હાલ હાલો ઘર ના આરતી થવા મીડી ને એ હા. ચાલો તો હવે આપણે વાગી ગયા છે 7:30 અને હું આવી ગયો છું દીવાબત્તી કરીને ઉપર મસ્ત પવન ખાવા માટે. પણ જો હજી 7:30 જેવું થઈ ગયું પણ અંધારા જેવું કઈ નામ નથી. વાહ મસ્ત વાદળે અને મસ્ત જો આરતી થવા માંડી છે અમારે બાજુમાં આવે મંદિરે. અને મસ્ત અત્યારે જે અંજવાળું છે, અંધારા જેવું કઈ લાગતું નથી. હું કોલા ઉપર જાય થોડોક મસ્ત પવન ઠંડો ખાતા આવી સાંજના સમયે. અહીંયા અંજવાળું છે એટલે હવે મારું કંઈ કામ છે નહીં નીચે. મારે ખાલી હવે એડિટિંગનું કામ હોય એ હું એકલો કર્યા રાખું. બધી બાજુથી બતાવી દો. અત્યારે આ બાજુ કાંઈ એવા બધા વાદળ નથી. અહીંયા એવા બધા નથી કાંઈ, તો મેન વાદળ અહીંયા છે. જો મસ્ત લાગે એકદમ. અમને કેમેરામાં નહીં દેખાતું હોય મસ્ત. ઓમ મસ્ત દેખાય અત્યારે તો. ચાલો તો થોડીક વાર પવન ખાઈ લઉં. હજી અંધારાને તો જોતા તો એવા જ લાગે. હજી બહુ વાર છે, ઘણી વાર લાગશે. અંધારું થતા હજી બહુ અંજવાળું હોય. અને ચાંદામામાં પણ છે. હું ટ્રાય કરું તમને બતાવવાનું. S24 તો નથી આપણી પાસે, ટ્રાય કરી હતી. ચાલો જેવો દેખાડી દીધો મેં. બાકી તમને દેખાતો જોઈએ સાંજે. ચાલો તો હું થોડી વાર પવન ખાઈ લઉં. ચાલો તો હવે બધું આપણે તૈયારી થાય છે હજી તો પગારની. સરગવો બફાઈ ગયો. ભેગું એક બટેટું નાખ્યું હતું. શીંગું થોડીક ઓછી હતી અને ચણાનો લોટ શેકાઈ ગયો. અમારે ઉત્સવને ચણાનો લોટ વધારે ભાવે એટલે એ શેકી નાખ્યો પહેલાં. અને હવે મૂકી દીધું તેલ ગરમ કરવા. તેલે આવી ગયું. હવે આપણે વઘાર કરી નાખીએ. પહેલાં ડુંગળી અને ટમેટાનો.
અમે તો બધે આવી રીતે શાક વઘારીએ, તમે બધા કેમ વઘારો ને એ અમને કહેજો કમેન્ટ કરીને. અમે ડુંગળી ટમેટાનો વઘાર કરી લઈએ અને ચણાનો લોટ શેકી લઈ અને સરગવો બાફી લઈ, એવી રીતે બનાવીએ. કાવું છો? તું બને તને ખબર હા, એમ નહીં, અમે આવી રીતે બનાવીએ એમ. હોય. તમે લોકો કેવી રીતે બનાવો? ઘણા ડાયરેક્ટ સિંગુઈ શાકની જેમ વઘારી નાખતા હોય. બધાની અલગ અલગ રીત હોય હા. બનાવવાની. તમે લોકો કેમ બનાવો એ કહેજો કમેન્ટ કરી. મોટા હોય જે આપણાથી એને અલગ રીતના બનાવવાની ખબર હોય, હા, મોટી ઉંમરના આપણે. બધા અલગ અલગ સિસ્ટમથી બનાવતા હોય. તું કઈ સિસ્ટમથી બનાવસ? હું આ બતાવું, મારી સિસ્ટમ તો બતાવું જ બધાને. અરે એમ નહીં, એટલે જૂની સિસ્ટમ હે, નવી સિસ્ટમ હે, મીડિયમ સિસ્ટમ હે. ના ના, આપણે તો પહેલેથી આવી રીતે જો લસણ વાળી ચટણી. બધા મસાલા અસલ કરી જાય ને, કારણ કે સરગવો બફાઈ ગયો ને એટલે ચડતા છેલ્લે નાખવાનો, નહીતર છૂંદો થઈ જાય. હવે આપણે એડ કરશું કાશ્મીરી ચટણી. બે ચટણી નખાઈ ગઈ છે. ઓલી લસણ વાળી તીખી, આ કાશ્મીરી. ગરમ મસાલો, ધાણા જીરું, અમારી પ્રિય ખાંડ. અમારે બધા શાકમાં ખાંડ લે. કાવું થવું મસ્ત લાગે એના. મસ્ત લાગે. તમે કોઈ ટ્રાય ન કરતા, ટ્રાય કરતા હા. ના ના, ખાતા ના હોય ને ખાંડ વાળું તો એ સારું. ઘણાને ખાંડ વાળું ભાવે જ નહીં. 80% ખાંડ વાળું ના ખાય. ઉત્સવ આપણે જેવા જ કોક ખાંડ વાળું બાકીના 20% તો ટ્રાય કરે ને. ખાતા જ હોય ઘણા. આમાં વાર લાગશે. હવે આ ચડી જાય. ચાલો તો આપણે ડેડી આવી ગયા છે અને હવે જમવા બેસી ગયા છીએ. આ ડેડીને આવું મોડું થઈ ગયું છે એટલે આ એની પ્રિય વસ્તુ ખોલે જો. કાલ ભૂંગરા તૈયારનો ઉત્સવ તો ભૂંગરા ના ખાતા. એ કે મને દાંતમાં મોઢામાં લાગે. લાગે. અને જો એના માટે આ પૂરી પાપડ તેલમાં તરવા પડ્યા. ચાલો આપણું ફેવરિટ સરગવાનું શાક છે, ચણાના લોટવાળું, અને રોટલી બનાવી, ખીચડી અને સાઈડ માટે દહીં. હાલો જમી લઈ. ઓછી ચાલો ચાલો હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું આપણે બનવા માંડ્યું છે. મમ્મી રોટલી કરે છે. આપણે અત્યારે તો જમવાની થાળી આવી ગઈ છે. હું બેસી ગયો છું જમવા. જમવામાં છે આપણે શાક, પછી સંભારો અને રોટલી. અને મમ્મી વા રોટલી કરે છે, ગરમા ગરમ દેતા જાય છે મને. હાલો બધા ગરમા ગરમ જમવા. તો બપોર પછીના હવે 4:30 જેવું થવા આવ્યું છે અને અહીંયા મમ્મીએ બધું માલ્યો મેરો ભેગો કર્યો. શું કરવાનું છે? જો તેલ મુકાઈ ગયું છે એટલે તેલ મુકાઈ ગયું એટલે રસોઈનું નહીં. તમને એમ થાય કે અત્યારમાં 4:30 વાગ્યામાં બેન રસોઈ કરે, પણ આપણે વઘારવા મમરા અને મમરાનો ચેવડો કરવો હશે એટલે જો તેલ મૂકી દીધું અને પૌવા અને ભૂંગળા ને સેવ ને મમરા ને બધું તૈયાર કરી રાખ્યું. ઉત્સવ સિંગના દાણા નાખવા છે? ના ના, થોડાક નાખવા દે, ટેકો દે બટા. આમ નથી મજા આવતી ભાઈ. લ્યો તો કાંઈ નહીં, ને તો સિંગે નાખું થોડી. તળીને દાણા નાખે ને તો ચેવડા મજા આવે. તો થોડાક જ નાખજો, વધારે ન નાખતી. હા તો હાલો બધા જો ગરમ ગરમ ચેવડો ખાવા. હજી તો વઘારું છું, હજી તેલ મૂક્યું, હવે બનાવી લો. ચાલો મેં જમી લીધું છે. મમ્મીને જોડે જમે છે. હજી એ થોડાક મોડા જમવા બેઠા હતા. આપણે બેસી જ ગયા હતા કારણ કે મારે જે એડિટિંગનું કામ થોડું બાકી છે. એટલે ચાલો એ બધા જમી લઈએ, બધા નવરા થઈ જાય. પછી જોઈ કે ઉપર બેસવા જાય કે નીચે બેસવા જાય. હું તો કહી જઈશ બેસવા પવનનો. તો ચાલો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.